લોકસભાની ચૂંટણીમાં અમરેલી જિલ્લાના સાંસદ તરીકે જ્યારે ભરતભાઈ સુતરિયા જંગી બહુમતીથી જીત્યા, એ નિમિત્તે લાઠી ખાતે માર્કેટયાર્ડમાં માનનીય શ્રી ભરતભાઈ સુતરિયાનો સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું। આ સમારંભની અંદર ભગવા રંગના ખેસ કમળ નિશાનીવાળાની હાજરી જોઈને આવી ગરમીમાં પણ લોકોએ કલાકો સુધી ઇંતજારીના અંતે સમારંભની અંદર એક આનંદનો માહોલ છવાયો। આ સમારંભમાં મંચસ્થ ઉપસ્થિત નાયબ દંડક કૌશિકભાઈ વેકરિયા અને લાઠી મત વિસ્તારના વિધાનસભાના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા તેમજ અમરેલી જિલ્લામાંથી જિલ્લા ભાજપ મહામંત્રી ભૂપેન્દ્રભાઈ બસિયા, જીતુભાઈ ડેર, બક્ષીપંચ મોરચાના પ્રમુખ રાજુભાઈ ભૂતિયા તેમજ અમરેલી જિલ્લા ભાજપના પ્રતિષ્ઠિત આગેવાનો મહાનુભાવોની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરી અને વંદે માતરમના ગીત સાથે આ સમારંભની શરૂઆત કરી। ભરતભાઈ સુતરિયાએ અમરેલી જિલ્લાના દરેક કાર્ય અને અણઉકેલ પ્રશ્નોને સફળ કરવા માટે ખાતરી આપી હતી। ગૌરવની વાત તો એ જ છે કે અમરેલી જિલ્લામાં વિકાસ માટે ત્રિપુટીના 3 હોદ્દેદારો સાથે માનનીય રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાએ પણ ખાતરી આપી હતી। આગામી દિવસોમાં અમરેલી જિલ્લાના વિકાસના કાર્યો હરણફાળે આગળ વધશે। સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયાએ મંચ ઉપર હિન્દી ભાષામાં વક્તવ્ય આપી શ્રોતાજનોને ખુશ કરી દીધા હતા અને તાળીઓના ગડગડાટથી ભરતભાઈ સુતરિયાનું સત્કાર કરી હસતા માહોલ ઊભો કરી દીધો હતો। ગુડ 24 ન્યૂઝ ચેનલ, ગુજરાત બ્યુરો ચીફ સુધીર રાણપુરા, લાઠી। જેને કહીએ આપણા વિસ્તારના અને મારા પરમ આદરણીય મિત્ર ભાઈ ભરતભાઈ લાઠી તાલુકામાંથી આપી એના કરતા પણ વધારે भाई बसिया जी, हमारे दूसरे महामंत्री महबूब भाई दोराजी जी, हमारे अमरेली के भाजपा के खजानची दीपक भाई वग्रेसिया जी और આપણે એમને સાંભળીએ કૌશિકભાઈ વેકરિયા। મજાનો આવો કે નાનમાં દોડતા ભારત માતા। આજે અમરેલી જિલ્લાના સાંસદ એવા શ્રી ભરતભાઈ સુતરિયાનો જ્યારે એનો સત્કાર સમારંભ હોય અને એ પણ લાઠી માર્કેટ યાર્ડની અંદર ભારતનું એક રત્નનું એક તેડું આવ્યું। એનો અર્થ તમે એટલો હું કહેવા માગું છું, ભારતના રત્નનું તેડું એટલે ભરતભાઈ। પહેલો અક્ષર ભારતનો ભ લઉં છું, રત્નનો ર લઉં છું અને ત એટલે તેડું। એવા ભરતભાઈ સુતારિયાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ભરતભાઈને આપણે 2 મિનિટ માટે એની મુલાકાત લઈએ અને એને દર્શક મિત્રો આપણે જોઈને પણ એમ થશે એક ભલો નેક ઇન્સાન કે જેવા નાના માણસોથી માંડીને મોટા માણસો સુધીનું કામ કરનાર એવા વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ જ્યારે પહેલે પગથિયેથી શરૂઆત કરી અને પછી તાલુકાએ, જિલ્લાએ અને સીધો જ એને હિંમત આવી ગઈ કે એને કૂદકો માર્યો સીધો દિલ્હી ઉપર, સાંસદ ઉપર, જે અમને ગર્વ થાય છે। આવો દર્શક મિત્રો આપણે ભરતભાઈને મળીએ। ભરતભાઈ નીચે હાર્દિક સ્વાગત છે તમારું। આ જીત છે એ ખરેખર અમરેલી જિલ્લાની અંદર એક બનાસકાંઠાની જીત, એક અમરેલી જિલ્લા કોઈને પણ ઓલું નહોતું થતું કે શું થશે એમ, પણ તમે ખરેખર એક તમારા કામને અનુરોધ તમે કરી બતાવ્યું છે કે ના, કામથી જ આગળ આવે છે માણસ અને કામથી જ ચડતો થાય છે। બાકી તમારા વિરોધી હોય કે તમારા મિત્રો હોય એને પણ નહોતું પૂછતું, તો એના માટે તમે શું કહેવા માગો છો? આગામી તમારા કાર્યક્રમમાં શું છે તમારું બધી રેખાઓ? નીચે રાખજો માઈક। આજે તો મારો સત્કાર સમારોહ હતો અને લોકોનો આભાર માનવા આવ્યો, લોકોએ મારો આભાર માન્યો, એટલે આજ તો વિશેષ વાત બીજી કાંઈ નથી કરવાની, પણ આ લાઠી તાલુકાએ જે મારું સન્માન અને અભિવાદન રાખ્યું તે બદલ લાઠી જનતાનો તેમજ માર્કેટ યાર્ડ, અમારા કાર્યકર્તાનો, વિવિધ સંસ્થાનો
તમામ સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું. હે ભરતભાઈ, આપણા અમરેલી જિલ્લાનું ગૌરવ ન કહેવાય કે આપણે અમરેલી જિલ્લાની અંદર 300 આવા બધા રાજકારણીમાં જે પદ ઉપર નાયક હોય, ધારાસભ્ય હોય કે પછી સંસદ સભ્ય હોય, એમાં અમરેલી જિલ્લાના 3 રત્ન હોય, ત્યારે તમને એટલી કોઈ હિંમત નથી મળતી કે કાંઈક કરવું જોઈએ? કરવા માટે તો લોકો મત આપ્યા છે, કામ કરવા માટે મત આપ્યા છે અને ઐતિહાસિક લડાઈ આપી છે. એટલે આવનારા દિવસોની અંદર ઐતિહાસિક કામ કરવાના છે. સરસ ભરતભાઈ, ખરેખર એની ધગસ અત્યારે એવી છે ભરતભાઈની કે આગામી મારે કોણ પણ મારા કાર્યથી જે હું આગળ વધ્યો છું એ કાર્યમાં એને આગળ વધવાની એની એને હિંમત છે. પણ અમે આ પત્રકારો મિત્રો ખૂબ ખૂબ શુભ આશીર્વાદ સાથે એને સન્માનિત કરીએ છીએ અને